નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એમાં મેટ વિભાગ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના ભાગ 1 ની અંદર કેલેન્ડરના પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની ખૂબ જ સરળ રીતથી સમજ આ વિડીયો મિત્રો આપણે મેળવવાના છીએ. કેલેન્ડરના જે કાંઈ પ્રશ્નો પૂછાય છે બધા જ પ્રકારના પ્રશ્નો આ વિડીયોમાં મિત્રો આપણે સરળતાથી સમજીશું. પ્રશ્ન 1 ની ચર્ચા કરીએ મિત્રો. ખાસ સમજીએ કે પ્રશ્ન 1 ની અંદર ફેબ્રુઆરી 2024માં પહેલી તારીખે ગુરુવાર હોય તો અંતિમ તારીખે કયો વાર હોય? અહીંયા ફેબ્રુઆરી 2024 ની વાત છે મિત્રો. 2024 એટલે કે લીપ વર્ષ છે, મહિનો ફેબ્રુઆરી છે, એટલે કેટલા દિવસો હશે? અરે વાહ, તમને ખબર પડી જ ગઈ હશે, 29 દિવસ. પહેલી તારીખે ગુરુવાર છે તો અંતિમ એટલે કે છેલ્લો દિવસ 29 તારીખ કયો વાર હશે? શુક્રવાર, બુધવાર, ગુરુવાર કે સોમવાર? કયો વાર આવશે મિત્રો? તો ગુરુવાર છે. આપણે સમજીએ તો ફેબ્રુઆરી 2024માં પહેલી તારીખે છે ગુરુવાર, તો અંતિમ તારીખ એટલે કે 29 તારીખ કયો વાર આવ્યો? ગુરુવાર આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. વર્ષ 2026 માટે નીચેનામાંથી શું સાચું છે? મિત્રો, પરીક્ષામાં ખાસ તમારે સમજવાનું પરીક્ષામાં શું પૂછાયું છે. તો અહીંયા શું સાચું છે તમારે ચારે ચાર ઓપ્શન સમજવા પડશે. 2026 માટે 52 અઠવાડિયા, 52 અઠવાડિયા 1 દિવસ, 52 અઠવાડિયા 2 દિવસ, 52 અઠવાડિયા અને 3 દિવસ. 2026 નું વર્ષ છે સામાન્ય વર્ષ છે, લીપ વર્ષ નથી. તો શું જવાબ આવશે? તો 52 અઠવાડિયા અને 1 દિવસ. જો લીપ વર્ષ હોત તો 52 અઠવાડિયા અને 2 દિવસ થાય. આગળનો પ્રશ્ન જોઈએ. 2021 ના વર્ષ માટે શું સાચું છે? અહીંયા 2021 ના વર્ષ માટે શું સાચું છે ઓપ્શન આપણે સમજવાના છે. તો લીપ વર્ષ છે, 52 અઠવાડિયા 2 દિવસ થાય, 365 દિવસ થાય કે 366 દિવસ થાય? મિત્રો, હવે તમને ખબર પડી ગઈ 2021 નું વર્ષ કેવું કહેવાશે? લીપ વર્ષ કહેવાશે કે સામાન્ય વર્ષ કહેવાશે? અરે વાહ, સરસ, સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષના દિવસો કેટલા હશે? 365 દિવસો હશે. આગળનો પ્રશ્ન જોઈએ. 1/1/2026 ગુરુવાર હોય તો 31/12/2026 એ કયો વાર આવે? મિત્રો, આ કેલેન્ડરનો પ્રશ્ન આમ લાગે તમને અઘરો પણ એકદમ સહેલો છે. અહીં આપણે સમજશું કે વર્ષનો પ્રથમ દિવસ એટલે કે જાન્યુઆરી મહિનાનો પ્રથમ દિવસ જે વાર હોય તો સામાન્ય વર્ષમાં અંતિમ દિવસે કયો વાર આવે અને લીપ વર્ષમાં કયો વાર આપણે એ સમજવાના છે. અહીંયા 2026 નું વર્ષ છે સામાન્ય વર્ષ છે અને પ્રથમ દિવસ છે ગુરુવાર, તો વર્ષનો છેલ્લો દિવસ એટલે 31/12/2026 કયો વાર આવે? તમે સમજીએ. શુક્રવાર, શનિવાર, ગુરુવાર કે સોમવાર? તો સાચો જવાબ આવશે ગુરુવાર. અહીંયા સમજીએ કે 2026 નું વર્ષ સામાન્ય વર્ષ છે. જે વર્ષની જે વારથી શરૂઆત થાય તો અંતિમ દિવસ પણ એ જ વાર આવશે. તો સામાન્ય વર્ષમાં પ્રથમ દિવસનો જે વાર હોય તે જ વાર વર્ષના છેલ્લા દિવસે આવે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. 1/1/2024 સોમવાર હોય તો 31/12/2024 કયો વાર આવે? અહીંયા લીપ વર્ષ છે 2024, એનો વર્ષનો પ્રથમ દિવસ એટલે 1/1, બરાબર. તો એ દિવસે સોમવાર છે તો એનો અંતિમ દિવસ એટલે કે 31/12/2024 કયો વાર આવે? અહીં આપણે સમજીએ તો મંગળવાર, સોમવાર, ગુરુવાર કે બુધવાર? શું જવાબ આવશે મિત્રો? અહીંયા લીપ વર્ષ છે તો ખાસ તો એનો અર્થ જવાબ આવશે મંગળવાર. કેવી રીતે? તો લીપ વર્ષમાં પ્રથમ દિવસનો જે વાર હોય તેના પછીનો વાર વર્ષના છેલ્લા દિવસે આવે. એટલે કે સામાન્ય વર્ષ હોય તો એનો એ જ વાર આવે અને લીપ વર્ષ હોય તો સોમવાર હોય તો મંગળવાર થઈ જાય, મંગળવાર હોય તો બુધવાર થઈ જાય. પ્રથમ દિવસ જે હોય એ જ અંતિમ દિવસ લીપ વર્ષમાં ન હોય એના પછીનો વાર આવી જશે. વર્ષના એપ્રિલ મહિના માટે શું સાચું છે? મિત્રો, ખાસ સમજો. પરીક્ષાની અંદર જે કઈ પ્રશ્ન પૂછાયો હોય એને તમારે 2 વખત વાંચવાનો, વાંચ્યા પછી એને સમજવાનું અને શું માગ્યું છે. અહીંયા શું પૂછ્યું છે કે વર્ષના એપ્રિલ મહિના માટે શું સાચું છે? ક્યાંથી સાચું ગોતશો? તો એના ઓપ્શનમાંથી. તો પહેલું છે બધા વાર 4 વખત આવે, બધા વાર 5 વખત આવે, પહેલી અને બીજી તારીખોના વાર 5 વખત આવે, પહેલી, બીજી અને ત્રીજી તારીખોના વાર 5 વખત આવે. તો શું જવાબ આવશે? તો એપ્રિલ મહિનામાં 30 દિવસો, તો પહેલી અને બીજી તારીખોના વાર 5 વખત આવશે. એ સમજીએ કે એપ્રિલ મહિનો છે તો પહેલી તારીખનો વાર કેટલી વખત છે? 5 વખત. આ બીજી તારીખનો વાર કેટલી વખત છે? 5 વખત. બાકીના બધા વાર છે 4 વખત આવશે. કેવી રીતે મિત્રો? આગળનો પ્રશ્ન જોઈએ. વર્ષના જુલાઈ મહિના માટે શું સાચું છે? અહીંયા જુલાઈ મહિનાની વાત થઈ. જુલાઈ મહિનામાં કેટલા દિવસ હોય છે? 31 દિવસ હોય છે. 31 દિવસ માટે શું સાચું છે? તો પહેલી અને બીજી તારીખોના વાર 5 વખત આવે, પહેલી, બીજી અને ત્રીજી તારીખોના વાર 5 વખત આવે, બધા વાર 4 વખત આવે કે બધા વાર 5 વખત આવે? અહીં 31 દિવસ વાળો મહિનો થયો. અહીંયા સમજીએ આપણે તો પહેલી, બીજી અને ત્રીજી તારીખોના વાર 5 વખત આવશે. અહીં આપણે સમજીએ પહેલી તારીખનો વાર કેટલી વખત છે? તો 5 વખત. બીજી તારીખનો વાર કેટલી વખત છે? 5 વખત. ત્રીજી તારીખનો વાર કેટલી વખત છે? તો 5 વખત.
અહીં આપણે સમજવાનું છે મિત્રો, જ્યારે પણ તમે પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ફેબ્રુઆરી મહિનો હોય 28 દિવસ તો બધા વાર 4 વખત, 29 દિવસ વાળો મહિનો હોય તો પહેલી તારીખ વાળો વાર 5 વખત, બાકીના બધા 4 વખત, 30 દિવસ વાળો મહિનો હોય તો પહેલી અને બીજી તારીખોના વાર 5 વખત, બાકીના બધા 4 વખત, અને 31 દિવસ વાળો મહિનો હોય તો પહેલી, બીજી અને ત્રીજી તારીખોના વાર 5 વખત હશે અને બાકીના બધા વાર 4 વખત આવશે. ખબર પડી ગઈ ને મિત્રો? ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ વર્ષે 4 જાન્યુઆરી રવિવાર હોય તો 26 જાન્યુઆરી કયો વાર આવે? મિત્રો અહીંયા સમજવાનું છે. હવે આપણે એ જ મહિનાનો અને તારીખ બદલાય તો કેવી રીતે વાર ગોતવો? તો 4 જાન્યુઆરી રવિવાર છે તો એ જ મહિનાની 26 જાન્યુઆરી કયો વાર આવે? અહીંયા રવિવાર, શનિવાર, સોમવાર કે ગુરુવાર? તો સાચો જવાબ શું આવશે? સોમવાર. આપણે સમજીએ કે 4 તારીખે રવિવાર છે તો 26 તારીખ આપણે જવાનું છે. 4 તારીખ પછી રવિવાર ક્યારે આવે? તો એમાં 7 ઉમેરો ત્યારે, તો 4 ને 7 કેટલા થશે? 11. તો 11 તારીખે રવિવાર આવે. એના પછી રવિવાર ક્યારે આવશે? તો 18 તારીખે રવિવાર આવે. 18 ને 7 25 તારીખે રવિવાર આવે. આપણે કઈ તારીખે શોધવાનો છે? તો 26 તારીખ. તો 25 રવિવાર આવે તો 26 તારીખ કયો વાર આવે? તો 26 તારીખે સોમવાર આવશે. આજે મંગળવાર છે તો 34મા દિવસે કયો વાર આવે? મિત્રો આજે મંગળવાર છે, અહીં આપણે 34મા દિવસનો વાર છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે શું સમજવાનું? તો આપણે સમજી લઈએ કે રવિવાર, શનિવાર, સોમવાર કે બુધવાર. તો આજે મંગળવાર છે તો 34મા દિવસે કયો વાર આવે? તો રવિવાર આવે. કઈ રીતે આવશે? મિત્રો ખાસ તમને જણાવ્યું કે જ્યારે પણ આજે મંગળવાર છે એવું પૂછાય તો આજની તમારે પહેલી તારીખ સમજી લેવાની, પછી તમારે સાત સાત ઉમેરતા જવાનું. એટલે આજે મંગળવાર છે એટલે પહેલી તારીખે તમારે આજે મંગળવાર છે, બરાબર. તો પછી મંગળવાર ક્યારે આવે? તો 7 દિવસ ઉમેરો તો 8 તારીખે મંગળવાર આવે. 8માં 7 ઉમેરો 15 તારીખે મંગળવાર આવે. 15માં 7 ઉમેરો 22 તારીખે મંગળવાર આવે. 22માં 7 ઉમેરો એટલે 29 તારીખ મંગળવાર આવે. આપણે કયો દિવસ શોધવાનો છે? 34મો દિવસ. તો 29 પછી આ 30, 31, 32, 33 ને 34મો દિવસ. મંગળ પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર આવશે. તો 34મા દિવસે રવિવાર આવશે મિત્રો. 5મી માર્ચે બુધવાર હોય તો 26મી માર્ચે કયો વાર આવે? મિત્રો એવો જ પ્રશ્ન છે. 5મી માર્ચે બુધવાર છે તો 26મી માર્ચે કયો વાર? મંગળવાર, શનિવાર, ગુરુવાર કે બુધવાર? કયો વાર આવશે મિત્રો? તો બુધવાર આવશે. કેવી રીતે આપણે સમજીએ? 5મી માર્ચે બુધવાર છે તો પછી બુધવાર ક્યારે આવશે? તો 5 ને 7 12. 12 તારીખે બુધવાર આવે. 12 પછી બુધવાર ક્યારે? તો 12 ને 7 19, બરાબર. 19 ને 7 26 તારીખે બુધવાર. આપણે કઈ માર્ચે શોધવાનું છે? 26મી માર્ચે. તો 5મી માર્ચે બુધવાર હોય તો 26મી માર્ચે પણ બુધવાર આવશે. સીધે સીધું આપણે 7 ઉમેરતા જઈએ છીએ તો આપણને ખબર પડી જશે. મિત્રો જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાનમાર્ગ ચેનલ પરથી આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે જ અક્ષર જ્ઞાનમાર્ગ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરો અને આપના મિત્રોને આ જ્ઞાન સાધનાના અક્ષર જ્ઞાનમાર્ગ યુટ્યુબ ચેનલના બધા જ વિડીયો આપના મિત્રોને અવશ્ય શેર કરો. અને અત્યારે આપણે મેટ વિભાગ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીના પાર્ટ 1 નો આપણે કેલેન્ડરના વિડીયોની ચર્ચા કરી. હવે મેટના પાર્ટ 2 ના વિડીયોની અંદર આપણે મળવાના છીએ. મળીશું ને મિત્રો?